તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને ઘણા બધા ખુશીના સમાચાર છે એ આપણા શિક્ષક મિત્રો માટે આવી ગયા છે, કારણ કે જે હમણાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એચએસ અને ટાટ એસ આ બેયની પરીક્ષાની છે એ જાહેરાત કરવામાં આવી છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણા બધા તાલીમાર્થીઓ, ઘણા બધા શિક્ષકોના મનમાં ઉત્સાહ છે એ આવી રહ્યો છે કે હવે પરીક્ષા નજીકના ભવિષ્યમાં આવશે અને નજીકના ભવિષ્યમાં હમણાં જ ભરતી થશે. આવી એક ઉમ્મીદ સાથે બધા અત્યારે તૈયારીઓ લાગી ગયા છે, બરાબર. એટલા માટે હવે મેઇન મહત્વનો મુદ્દો કે ભાઈ આ ટાટનું ફોર્મ, એચએસ નું ફોર્મ છે એ કઈ રીતે ભરવું, ટાટ એસ નું ફોર્મ છે એ કઈ રીતે ભરવું, તો આખે આખું ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરવું એ આ વિડીયોમાં તમને આપેલું છે. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો જોજો એટલે તમને બધી ખબર પડી જશે. ફોર્મ છે એ કઈ વેબસાઇટમાંથી ભરવાનું ફોર્મ છે, એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ફોર્મમાં છે એ શું ભરવાનું, શું નહીં ભરવાનું, ફોર્મમાં ફી કેટલી ભરવાની, બધી વસ્તુ છે એ તમને આ વિડીયોમાં ખબર પડી જશે. તો પહેલેથી લઈને છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. ચાલો, તો સૌથી પહેલા તો સ્ટાર્ટ કરીએ. હવે તમારે કોઈ પણ બ્રાઉઝરમાં આવી જવાનું છે. હું ક્રોમ બ્રાઉઝરમાં આવી જાઉં છું. અહીંયા તમારે સર્ચ બારમાં લખવાનું છે ઓજાસ, OJAS લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે ઓજાસ ઓનલાઈન એપ્લિકેશન. એના ઉપર તમે પહેલી જ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ દેખાશે. હવે આ રીતે અહીંયા કરંટ એડવર્ટાઇઝમેન્ટ લખેલું છે, અહીંયા વ્યૂ ઓલ ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા સિલેક્ટ છે એ આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ કરવાનું છે. એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલાશે. એમાં બધાય વિષય અને બધાય માધ્યમ છે એ આપેલા છે, ગુજરાતી વિષય, હિન્દી વિષય, બધા વિષય, બરાબર. અને અહીંયા છે ઈ એપ્લાય નાવનું બટન પણ આપેલું છે. અને અહીંયા બાજુમાં ડિટેલ્સ આપેલી છે કે ડિટેલ્સ ઉપરથી તમે શું જોઈ શકશો, તો કે બધી ડિટેલ્સ ઉપરથી તમે આ બધા પરિપત્ર છે એ જોઈ શકશો. આપણે કોમર્સ વિષય છે, ગુજરાતી માધ્યમમાં આપણે સિલેક્ટ કરવાનું છે એટલે અહીંયા આપણે ડિટેલ વાંચી લઈએ કે ડિટેલમાં પરિપત્ર છે એ બધાને એક સરખા જ છે, બરાબર. પરિપત્ર અલગ અલગ હોય નહીં, એક જ સરખા. હવે કોમર્સ વિષય, ગુજરાતી માધ્યમ અને આપણે એપ્લાય બટન ઉપર છે એ આપણે ક્લિક કરવાનું થશે. એપ્લાય બટન ઉપર ક્લિક કરીએ એટલે આ રીતે ઇન્ટરફેસ આખું ખુલશે. જો એમાં ટાટ એચએસ કોમર્સ વિષય ગુજરાતી માધ્યમ, બરાબર. તો આ બધું તમારે જોઈ લેવાનું છે. જો કદાચ ને ભૂલથી વિષય અલગ સિલેક્ટ ન થઈ જાય પછી એપ્લાય નાવના બટન ઉપર ક્લિક કરવાનું થશે એટલે એન્ટર રજીસ્ટ્રેશન લખેલું આવશે. અહીંયા આપણો રજીસ્ટ્રેશન નંબર જે OTR વન ટાઈમ રજીસ્ટ્રેશન છે એ અહીંયા નંબર નાખવાનો થશે અને એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરવાનું. જો તમારી પાસે OTR ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા તો ન્યૂ રજીસ્ટ્રેશન કરી શકો છો. અને આવી રીતે આખું ફોર્મ છે એ તમારે ફિલઅપ કરવું જોશે. આખું ફોર્મ ભરવું પડશે ફરીથી જો તમારી પાસે OTR ન હોય તો. જો OTR તમારી પાસે હોય તો શું કરવાનું, તો OTR નો રજીસ્ટ્રેશન નંબર છે એ અહીંયા આપણે નાખવાનો રહેશે. ન્યૂ રજીસ્ટ્રેશન કરવું હોય તો એ પ્રમાણે, બરાબર. અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન નંબર નાખવાનો થશે એટલે આ રીતે જો આપણને OTR નંબર એક આપણને દેખાડેલો હશે એ આપણને આવશે. એ OTR નંબર છે એ આપણે અહીંયા નાખવાનો થશે અને પછી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે, બરાબર. DDMMYYYY ફોર્મેટમાં, બરાબર. ચાલો, હવે આપણે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લીધી. હવે એપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરશો એટલે આખું આપણું ફોર્મ બધું ભરાઈ જશે. શું કામ? કારણ કે OTR વન ટાઈમ રજીસ્ટ્રેશન છે એ આપણે સૌથી પહેલેથી આપણે કરી લીધેલું છે. એટલા માટે અહીંયા બધી જ ડિટેલ છે એ આપી દીધી છે, આપણે કાંઈ ભરવાની નથી. જો આ નોન ક્રિમિનલ જો તમારે એક્સપાયર થઈ ગયું હોય તો નવા નંબર નાખવાના અને જે દિવસે તમે કઢાવેલું હોય એ દિવસની તારીખ નાખવાની રહેશે. પછી એડ્રેસ છે એ આખું મસ્ત રીતે આવી રીતના ફિલ કરી નાખવાનું છે. જ્યાં જ્યાં લાલ ફૂદડી છે એ ફરજિયાત તમારે છે એ ફોર્મ ભરવાનું રહેશે. જ્યાં જ્યાં લાલ ફૂદડી છે એ માહિતી ફરજિયાત આપવાની રહેશે. અહીંયા છે એ મોબાઈલ નંબર બીજી વાર ટાઈપ કરવાનો અને આ રીતે આખું એડ્રેસ ને જિલ્લો અને તાલુકો ને બધું નાખી અને અહીંયા ઈમેલ આઈડી પણ છે એ તમારે બીજી વાર છે એ રી એન્ટર કરવાનું રહેશે. પછી તમે નીચે આવો એટલે અહીંયા પર્સન વિથ ડિસેબિલિટી લખેલું છે. કાંઈ પણ ખોડ ખાપણ હોય તો આપણે નો ઉપર ક્લિક કરશી. પછી રાઇટરની રિક્વાયરમેન્ટ છે તો નો ઉપર, પછી એક્સ શોલ્ડર છે તો પછી નહીં. બસ આ રીતે પછી આખું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપણે નાખવાની રહેશે. સૌથી પહેલા તો
આપણે બેચલર ડિગ્રી કઈ છે આપણી પાસે, તો કે બેચલર ડિગ્રી છે આપણે બીકોમ વાણિજ્ય શાખાનો કોઈ પણ એક વિષય છે ઈ ટીક કરવાનું છે, ઈ સિલેક્ટ કરી લેવાનું અને આપણે સેમ 6 માં કેટલા પર્સન્ટેજ આવ્યા હતા એ અહીંયા નાખવાનું રહેશે. ક્લાસ તો કેટલામો ક્લાસ, ફર્સ્ટ સેકન્ડ થર્ડ, બરાબર. એના પછી બોર્ડ તો અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણે લખવાનું, બરાબર. એના પછી આપણને પાસિંગ યર આપણને આપેલું છે, પાસિંગ યર આપણે કઈ સાલમાં પાસ કર્યું છે, પહેલી ટ્રાયે પાસ કર્યું છે અને અહીંયા સીટ નંબર છે એ સેમ 6 ના નાખવાના રહેશે. પછી મોર એજ્યુકેશન ડિટેલ આપણને આપેલી છે, એમાં માસ્ટરનું આવશે કે ભાઈ માસ્ટરમાં તમારે શું કર્યું છે, તો માસ્ટરમાં M.Com વાણિજ્ય શાખાનો કોઈ પણ વિષય છે એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ચાલો, તો M.Com વાણિજ્ય શાખાનો કોઈ પણ વિષય. અહીંયા જો તમારે કોઈ પણ તમારે માસ્ટર અધૂરું હોય તો એવી રીતના એમને પૂરી શકો છો. પછી બીએડ અધર ક્વોલિફિકેશનમાં જો બીએડ આવશે, પછી બીએડ સેમ 4 માં કેટલા ટકા છે ઈ, અને આખું ડેસ્ટિનેશન છે, પછી ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે, જે કાંઈ પણ હોય એ સિલેક્ટ કરી લેવાનું, યુનિવર્સિટી અને પાસિંગ યર એટલે કે બીએડ તમે ક્યારે પાસ કર્યું છે એ અહીંયા નાખવાનું રહેશે. પછી અહીંયા બધી બધી વિગત છે એ આખી પૂરેપૂરી બધી વિગત વાંચી લેવાની છે. આ પૂરેપૂરી વિગત વચાઈ જાય ત્યારબાદ અહીંયા છે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો હું ખાતરી આપું છું કે મેં આ બધી વિગત વાંચી લીધી છે અને આનાથી મને કાંઈ વાંધો નથી, બરાબર. તો આવું બધું તમે વાંચીને પછી અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને સેવ ઉપર ક્લિક કરશો એટલે જો એમાં લખેલું છે સિલેક્ટ જેન્ડર. ઓકે, જેન્ડર આપણે સિલેક્ટ કરવાની બીજી વાર બાકી રહી ગઈ છે, તો એ આપણે જેન્ડર સિલેક્ટ કરી લે અહીંયા મેલ, બરાબર. ત્યારબાદ આપણે પાછા સેવ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ચાલો, સેવ બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ અહીંયા લખેલું આવે છે કે ઓકે એન્ટર ન્યુમેરિક એડિશનલ એજ્યુકેશન યર. ઓકે, માસ્ટરમાં આપણે રનિંગ છે, બરાબર, તો એટલા માટે રનિંગ સિલેક્ટ કર્યું હતું, પણ આ વર્ષનું વર્ષ નાખી દેવાનું 2025 અને અહીંયા તમારે પર્સન્ટેજ નાખવો હોય તો નાખી શકશો, નો નાખવો હોય તો 0 નાખી શકો. જો પર્સન્ટેજ નાખવો હોય તો સેમ 3 ના રિઝલ્ટ આવી ગયું છે તો એના પર્સન્ટેજ તમે નાખી શકો છો. ત્યારબાદ ક્લાસમાં છે એ નોટ એપ્લિકેબલ આપી દેવાનું. ત્યારબાદ હવે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આપણને અરજી નંબર એટલે એપ્લિકેશન નંબર છે અહીંયા એપ્લિકેશન થઈ ગઈ છે. આનો જો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય અથવા તો મોબાઈલમાં ફોટો પાડવો હોય તો તમે પાડી શકો છો. અને આ બધું છે એ યાદ રાખ લેવાનું કે ભાઈ ઉપરનો એપ્લિકેશન નંબર છે એ આપણે યાદ રાખવાનો છે. આ બધું છે એ વાંચી લેવાનું. ત્યારબાદ હવે આપણે ફોટો અને સિગ્નેચર બે સ્કેન કરવાનું રહેશે. તો અહીંયા બધું છે એપ્લિકેશન નંબર આવ્યો અહીંયા ફિલ કરી નાખવાનો, પછી આપણી ડેટ ઓફ બર્થ અને કેપ્ચા નાખી અને નીચે બધું વાંચી લેવાનું કે ફોટો સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. ફોટાનું માપ 5 સેમી અને 3.6 સેમી એવી રીતના આખું સાઈઝ રાખવાની છે, બરાબર. આ બધું અહીંયા 4 થી 5 લીટી આપેલી છે, 4 થી 5 લીટી બધી લીટી છે એ તમારે વાંચી લેવાની છે. સિગ્નેચરનું માપ પણ આપેલું છે. એ વચાઈ ગયા બાદ ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે નીચે આપણને આપી દેશે. જો OTR રજીસ્ટ્રેશન કરેલું હશે તો પહેલેથી છે એ આપણો ફોટો અપલોડ કરેલો હશે તો બીજી વાર તમારે અપલોડ ફોટો ન કરવો હોય તો ચાલશે, બરાબર. અને બદલાવો હોય તો અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી ત્યારબાદ હવે કન્ફર્મ આપણું આખું ફોર્મ ભરાઈ ગયું છે તો આપણે કન્ફર્મ કરવું પડે. તો અહીંયા છે આપણને કન્ફર્મેશન નંબર છે એ એક આપેલો હોય, આના ઉપર ક્લિક કરશી. ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે અને કેપ્ચા છે એ આપણે ફિલ કરી અને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આખું આપણું ફોર્મ પાછું ખુલી જાય. અને ફોર્મ ખુલી જાય ત્યારબાદ અહીંયા નીચે આ રીતે આપણને કંઈક ડિટેલ આપેલી છે. તો આ ડિટેલ બધી સાચી છે કે ખોટી છે એ વાંચી શકો છો. ત્યાર પછી જ કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરજો. જો કન્ફર્મ એપ્લિકેશન ઉપર એકવાર ક્લિક થઈ ગયું પછી બીજી વાર એડિટ કરવા દેશે નહીં. એટલે અત્યારે બધું વાંચી લેવાનું છે, બરાબર. અહીંયા જ જો કાંઈ પણ પ્રશ્ન હોય, જો કાંઈ પણ ભૂલ હોય તો એડિટમાં જઈ અને કરી શકો છો. અહીંયા આ આખું ડાયલોગ બોક્સ વાંચી અને તમે ઓકે બટન ઉપર તમે ક્લિક કરી શકો છો. તો ચાલો અહીંયા આપણે ચેન્જ કાંઈ કરવાનું નથી અને ઓકે બટન ઉપર ક્લિક કરશી એટલે આપણો જો ફાઇનલ કન્ફર્મેશન નંબર છે એ આવી ગયો છે કે તમારી અરજી છે એ કન્ફર્મ થઈ ગઈ છે. અને એમને પણ તમારે શું કરવાનું રહેશે, આ રીતે આપણને
આખે આખું ફોર્મ છે એ હવે દેખાશે કે ભાઈ તમારું ફોર્મ છે આ રીતે ભરાઈ ગયું છે ટાટ એચએસ નું ફોર્મ. બરાબર, જો અહીંયા નીચે બધી આપણી શૈક્ષણિક લાયકાત ને એ બધું લખેલું છે. બીકોમ, એમકોમ અને બીએડ આ 3 ડિગ્રીની આપણે જે કાંઈ પણ ડિટેલ નાખેલી હતી એ ડિટેલ પણ ફિલ થઈ ગઈ છે. ચાલો, તો આ રીતે આખે આખું છે એ ફોર્મ ભરાઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે આવે છે ફી પેમેન્ટ. અહીંયા તમે જો ડાઉનલોડ પણ કરી શકો છો અને અહીંયા પ્રિન્ટ પણ કાઢી શકો છો. પ્રિન્ટમાં પણ તમારે જો પીડીએફ બનાવવી હોય તો અહીંયા પ્રિન્ટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે પીડીએફ આખી બની જશે. બરાબર, હવે પે ફી ઓનલાઈન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણને એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની રહેશે. આપણે કેમાં ફોર્મ ભર્યું હતું કે કોમર્સ વિષયમાં અને ગુજરાતી માધ્યમ એ સિલેક્ટ કરવાનું રહેશે. કન્ફર્મેશન હમણાં જે છેલ્લે નંબર આવ્યો કન્ફર્મેશન નંબર ઈ નાખવાનો, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા નાખી, બરાબર, અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ એના ઉપર તમે ક્લિક કરશો એટલે આપણને ડાયરેક્ટ શું ખુલશે, ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણને ફરીથી હજી એકવાર આપણી માહિતી દેખાડશે કે ભાઈ આ વસ્તુ છે, કન્ફર્મેશન નંબર છે, એપ્લિકેશન નંબર છે, મરડિયા પાર્થ નંબર, જેન્ડર અને 400 રૂપિયા તમારે ભરવાના છે. આ બધું સાચું હોય તો નીચે સબમિટ બટન ઉપર શું કરવાનું રહેશે, આપણે ક્લિક કરવાનું રહેશે. તો સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણને આ રીતે પેમેન્ટ મેથડ છે એ આપણને દેખાશે. તો આપણે યુપીઆઈ માં પેમેન્ટ કરવાનું છે એટલે શો ક્યુઆર, તમે શો ક્યુઆર, આ ક્યુઆર છે એ તમે મોબાઈલમાં સ્કેન કરશો અને પેમેન્ટ કરશો અને ઓટીપી નાખશો બધું એટલે આ રીતે આપણને ઓટોમેટિક છે એ પૈસા ભરાઈ જશે. અને આનો તમારે આવી રીતે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. મેં તો લેપટોપમાં સ્ક્રીનશોટ લીધો, તમે મોબાઈલમાં પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર, ચાલો, એની પણ પ્રિન્ટ કાઢવી હોય તમારે, ઈ રિસિપ્ટની પ્રિન્ટ કાઢવી હોય તો પણ તમે આ રીતે પ્રિન્ટ કાઢી શકો છો. પછી અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ જે હમણાં આપણે આગળ ખોલ્યું હતું એ જ એડવર્ટાઇઝમેન્ટનો નંબર સિલેક્ટ કરી લેવાનો, કન્ફર્મેશન નંબર છે એ પણ આપી દેવાનો રહેશે, ડેટ ઓફ બર્થ એ પણ છે એ આપણે સિલેક્ટ કરી લેવાની રહેશે અને ત્યારબાદ કેપ્ચા છે એ તમે ફિલ કરો અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર તમે ક્લિક કરો એટલે આપણને જે પેલા આપણને મળ્યું હતું એ ફોર્મ છે એ આખું ભરાઈ ગયેલું જોવા મળશે. તો આ રીતે આખું છે એ ટાટ એચએસ નું છે એ ફોર્મ છે એ આપણને દેખાશે. બરાબર, તો આઈ હોપ કે તમને આ ટાટ એચએસ નું ફોર્મ કઈ રીતે ભરવું એ મસ્ત રીતે માહિતી તમને ખબર પડી ગઈ છે. બરાબર, તો હજી તમે પણ કાંઈ પણ તમે એક્ઝામની તૈયારી ચાલુ કરવાની ન હોય તો ઝડપથી એક્ઝામની તૈયારી ચાલુ કરી દેજો. કારણ કે હવે થોડાક જ સમયમાં છે 29 માર્ચે છે એ આપણી પરીક્ષા છે. સૌથી પહેલી પ્રિલિમની પરીક્ષા છે, ત્યારબાદ મેન્સની પરીક્ષા છે એ મેમાં આવવાની છે. સંભવિત, હજી તો સંભવિત કીધું છે, હજી તારીખ નક્કી થઈ નથી અને પ્રિલિમની તારીખ પણ હજી કદાચ બદલાઈ શકે એવા છે એ વાવડ મળી રહ્યા છે. બરાબર, તો આઈ હોપ કે મસ્ત રીતે તમને જાણકારી મળી હશે. જો વિડીયોને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ અલગ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય.